અમદાવાદ શહેરમાં સાયબર છેતરપિંડીનો મોટો પર્દાફાશ થયો છે। ખોખરા પોલીસ અને ઝોન 5 એલસીબી પોલીસે ગેરકાયદે ચાલતા એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડા પાડી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકો, ખાસ અમેરિકન નાગરિકોને નિશાન બનાવી લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરવામાં આવતી હતી। તપાસ દરમિયાન ખોખરા વિસ્તારમાં ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું। પોલીસે દરોડા પાડીને હાટકેશ્વરમાં રહેતા ઉમેશ ગવંડર અને ભાઈપુરામાં રહેતા પ્રવીણ આચાર્યની ધરપકડ કરી છે। પોલીસે ઘટના સ્થળેથી 4 મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય સામગ્રી સહિત કુલ અંદાજે ₹2.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખોખરા લાલભાઈ સેન્ટર પાસે રાત્રે 1:30-2 વાગ્યાના સમયમાં 2 માણસો ત્યાં એક્ટિવા ઉપર આવેલા, એમને રોકીને પૂછપરછ કરેલી તો એક એમનું નામ ઉમેશ ગવંડર જે ખોખરાનો રહેવાસી છે અને બીજોનું નામ પ્રવીણ આચારી જે પણ ખોખરા વિસ્તારનો રહેવાસી છે એ મળી આવેલા। એમને બનાવ વિશે પૂછપરછ કરતાં જાણવા મળેલ કે એના મોબાઈલમાંથી ડેટા પણ મળેલ કે અને એ લોકો બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કામ કરી રહ્યા હતા। એ પેડ એ નામની પ્રોસેસ ચલાવી રહ્યા હતા। પેડ એમાં એ લોકો યુએસએના જે નાગરિકો હોય છે એમને લોન આપવાની એ બધી લાલચ આપી અને ફ્રોડ કરતા હતા।